નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ખૂબ સરસ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 4 માં આગળ વધવા જઈ રહ્યા છીએ અને આજનો લેક્ચર લગભગ આપણા પાઠના મુખ્ય બે વિભાગ, એક વનસ્પતિમાં વૃદ્ધિ અને બીજો વિભાગ વનસ્પતિમાં વિકાસ, એમાંનો પહેલો વિભાગ વનસ્પતિમાં વૃદ્ધિ છે એ લગભગ આજના લેક્ચરમાં આપણે પૂર્ણ કરી લેશું. બરાબર. આખા ટોપિકની આજની શરૂઆત જે છે એમની અંદર મૂળભૂત મુખ્યત્વે જો કોઈ ઉડીને આંખે વળગે એવા મુખ્ય 3 મુદ્દા હોય આજના લેક્ચરમાં, તો બાળકો એ છે વિભેદન, નિર્વિભેદન, પુનર્વિભેદન. 3 ટોપિકની અંદર ત્રણેય વચ્ચે એકમાત્ર ખાલી પાતળી એવી ભેદરેખા છે, જેને આજના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરી લેશું. બરાબર. શરૂઆતના 3 લેક્ચર ભણ્યા, આજે ચોથો લેક્ચર છે. સમય ન બગાડતા ફટાફટ શરૂ કરીએ. એ પહેલા આપણું લોહીમાં વળેલું વાક્ય એવરીવેર ઇઝ બાયોલોજી. બરાબર. તો શરૂ કરીએ છીએ. વિભેદન, નિર્વિભેદન અને પુનર્વિભેદન. એમાંનો હું પહેલો ટોપિક તમને ભણાવું છું. ખાસ સમજજો વિભેદન. બાળકો, વિભેદન ટોપિક મેં તમને લગભગ કમ્પ્લીટ કરાવેલો છે. શું? તો કે ભાઈ કોઈ પણ વનસ્પતિ હોય, વિભેદન કોને કહેવાય? તો કે કોઈ પણ વનસ્પતિ હોય, દુનિયાની કોઈ પણ વનસ્પતિ એ જ્યારે ઉગે એટલે આપણી ભાષામાં આ જ ચેપ્ટરમાં આપણે એને કીધું હતું કે એ વનસ્પતિનું જ્યારે બીજાંકુરણ થાય. શું થાય બાળકો? બીજાંકુરણ. ત્યારે એમની અંદર મૂળભૂત બે વસ્તુ, એનો મૂળનો અગ્રભાગ મૂળાગ્ર અને પ્રરોહનો અગ્રભાગ પ્રરોહાગ્ર, એ હંમેશને માટે એ જગ્યાએ એમની અંદર વર્ધનશીલ પેશી જ હોય, અથવા એને આપણે નામ આપેલું હતું બાળકો વર્ધમાન કોષો. બરાબર. સૌ પ્રથમ આવા કોષ છે, એટલે કે વર્ધનશીલ પેશી અથવા વર્ધમાન કોષ, એ કોષ શું કાર્ય કરે છે? તો કે 1 માંથી 2 કોષ, 2 માંથી 4, 4 માંથી 8 કોષ, 8 માંથી 16 કોષ બનતા જાય. 16 માંથી ધીમે ધીમે એની વિભાજન થાય. વિભાજન. શું થાય? વિભાજન. એટલે એ કોષની સંખ્યામાં શું થતો જાય છે? વધારો. બરાબર. પણ ઈ વિભાજન થતા એ કોષની સંખ્યા વધે, પણ એમનું કાર્ય નક્કી ન થાય. એનું કાર્ય નક્કી થતું નથી. હવે તો કે જે વિભાજન થતા કોષની સંખ્યામાં વધારો થયો છે, એટલે કોષ વધ્યા, પણ એનું કાર્ય નક્કી ન થયું. તો નક્કી તો થવું જોઈએ ને કે વનસ્પતિમાં કયો કોષ છે એ પાણીનું વહન કરતી જલવાહક પેશી બનશે, કઈ કોષનો સમૂહ અન્નનું વહન કરતો અન્નવાહક પેશીનો સમૂહ બનશે, વગેરે વગેરે. તો જોજો, વિભાજન પામતા કોષનો સમૂહ એટલે પેશી. બરાબર. એમાં અમુક કોષનો જથ્થો છે એ અલગ પડશે, જે હવે વિભાજન પામશે નહીં. વિભાજન પામશે નહીં. વિભાજન પામતી પેશીઓના કોષના સમૂહમાંથી અમુક કોષનો જથ્થો અલગ પડશે, જે હવે વિભાજનની ક્ષમતા ગુમાવશે અને એનું એક કાર્ય નક્કી
નક્કી કરશે કે ભાઈ હવે પોતે દાખલા તરીકે જલવાહક પેશીની જ વાત કરીએ તો એ જલવાહક પેશી બનશે એમ અમુક પેશી અમુક કોષનો જથ્થો અલગ પડશે બરાબર એ શું કરશે તો કે અન્નવાહક પેશીનો જથ્થો બનાવશે એનું પણ શું નક્કી થઈ ગયું કાર્ય એવી રીતે અમુક એધા બનાવશે જેને આપણે નામ આપશું એધા વલય ચેપ્ટર નંબર 6 ની અંદર વધુ માહિતી આવશે દાખલા તરીકે કોઈ પ્રકાંડ હોય એનો આડો છેદ કરીએ આ એક પ્રકાંડ છે અને એનો આડો છેદ કર્યો તો એ કેવા આકારનું જોવા મળ્યું ગોળ ઈ ગોળ આકારને આપણે જોઈએ તો ત્યાં વાહક પેશી હોય કેવી તો કે અંદર જલવાહક અને આ બહાર તરફ છે એ અન્નવાહક તો જલવાહક અને અન્નવાહકની વચ્ચે જે રચના જે છે જો લીટી દોરું છું હું એને આપણે ક્યાં નામથી ઓળખશું એધા અને ફરતી બાજુનું વલય બન્યું એને ક્યાં નામથી ઓળખશું એધા વલય મારો કહેવાનો મતલબ બાળકો એક જ છે કે વર્ધમાન પેશી કે વર્ધમાન કોષો અને વર્ધનશીલ પેશીના કોષો જે છે એ વિભાજન પામે એટલે એની સંખ્યા વધી એકમાંથી બે બેમાંથી ચાર ચારમાંથી 8 2 16 32 64 64 256 512 વગેરે વગેરે 1024 2048 4096 વગેરે વગેરે હવે આ જે કોષ બન્યા એ કોષનું કાર્ય નક્કી નથી સમજો ખાસ આ ત્રણેય મુદ્દા વચ્ચે એકમાત્ર પાતળી એવી ભેદરેખા છે આડાવડું ના થાય ધ્યાન આપજો બરાબર હવે તો કે આ ત્રણેય વચ્ચે એક પાતળી ભેદરેખા છે જે કોષનો સમૂહ બનતો જાય છે એના કાર્ય નક્કી નથી હવે તો કે એમાંથી અમુક કોષ અલગ પડશે જે અલગ પડશે એ વિભાજન નહીં પામે એનું કાર્ય નક્કી કરશે જેમ કે જલવાહક અમુક પાછા અલગ પડશે જેમ કે અન્નવાહક બાકીના જે અલગ નથી પડ્યા એ પોતે વિભાજન પામતા જશે અમુક અલગ પડશે એધા અને એધાનું વલય બનાવશે એધા એટલે શું તો કે જલવાહક અને અન્નવાહક પેશી વચ્ચેની એક દીવાલ સાદી ભાષામાં કહીએ તો બરાબર આને આપણે કહેવાય વિભેદન શું કહેવાનું વિભેદનમાં તો કે વિભાજન પામતા કોષના જથ્થામાંથી જ્યારે કોષનું કાર્ય નક્કી નથી હોતું પણ એ વિભાજન પામતા કોષના જથ્થા એટલે કે પેશીમાંથી અમુક કોષ અલગ પડી પોતાનું કાર્ય નક્કી કરે ત્યારે એને કહેવાય વિભેદન વિભેદન થાય તો જ ચોક્કસ પ્રકારના કાર્ય કરતી પેશી વનસ્પતિમાં જોવા મળે બરાબર પણ મુખ્ય મુદ્દો વિભેદન દરમિયાન કોષની દિવાલ કોષની રચના અને કોષ રસમાં જેને આપણે જીવરસ કહીએ એ ઘણા બધા ફેરફાર થાય છે આ યાદ રાખજો દાખલા તરીકે કોષ પેલા વર્ધમાન કોષ હતો હવે વિભેદન થયું જલવાહક પેશીના કોષ અન્નવાહક પેશીના કોષ બરાબર કોષ દિવાલમાં ફેરફાર થયો કોષની રચનામાં ફેરફાર થયો જો પેલા પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા હોય પણ શકે પણ આની અંદર હવે નહીં હોય બરાબર કોષ રસમાં ફેરફાર થયો આમ જ્યારે વિભેદન જોવા મળતું હોય બાળકો ત્યારે વિભેદન પામતા કોષ જે છે એની અંદર ઘણા બધા ફેરફાર થાય છે બરાબર હવે મને વિચારીને કયો જોઈએ કે જો વિભેદન ન થયું હોત તો બીજી બધી કોષની રચના અસ્તિત્વમાં આવેલી હોત નહીં બરાબર તો સાદી ભાષામાં એક જ વસ્તુ કહેવાય કે વર્ધમાન પેશીના અથવા વર્ધમાન કોષ કે વર્ધનશીલ પેશીના વર્ધમાન કોષનો સમૂહ જે વિભાજન પામે છે
એમાંથી ચોક્કસ કાર્ય નક્કી કરવા માટે ચોક્કસ કાર્ય કરતા કોષ અલગ પડી આવે છે અને એનું કાર્ય નક્કી કરે છે. એ પ્રમાણે એના કાર્ય કરવાની શરૂઆત કરે છે. એ કાર્ય કરતા કોષનો સમૂહ હવે વિભાજન પામવાની ક્ષમતા નહીં ધરાવે એટલે એને કહેવાય વિભેદન. વિભાજન પામતા કોષમાંથી કોષ અલગ થઈને કાર્ય નક્કી કરે એને કહેવાય વિભેદન. વિભેદન થતા તો જ કાર્ય વનસ્પતિના નક્કી થાય. પહેલો ટોપિક આપણે ભણ્યા વિભેદન. બરાબર? ઓકે. હવે જોજો, વિભેદનની અંદર મુદ્દો છે એ મગજમાં બેસાડેલો જ રાખજો જ્યારે આ ત્રણેય ટોપિક પૂરા થાય ને ત્યાં સુધી. પેલું વિભેદન કમ્પ્લીટ થયું. બરાબર? વિભેદન. હવે બીજું શું આવ્યું? તો કે નિર્વિભેદન. વિભેદન પછી આવ્યું નિર્વિભેદન. રેડી? ઓકે. બાળકો, વિભેદનની અંદર આપણે એક મુદ્દો ભણ્યા. શું? કે ભાઈ વિભેદન જ્યારે થાય છે ત્યારે કોષની રચના, કોષનો પ્રકાર, કોષની દિવાલ, કોષ રસ વગેરેમાં ફેરફાર થાય. રાઈટ? તમારી બુકમાં એક બહુ મસ્ત મજાનું ઉદાહરણ લખ્યું હશે જે કહેતા હું ભૂલી ગયેલ છું, પણ નો પ્રોબ્લેમ, અત્યારે કહી જ દઉં છું એટલે ભૂલ્યો નથી. વિભેદન દાખલા તરીકે એક જલવાહક પેશી, જ્યારે વર્ધમાન કોષ જલવાહક પેશીમાં વિભેદન પામે તો જલવાહક પેશીનું કાર્ય હવે નક્કી થાય છે કે પાણી અને ખનિજ ક્ષારોનું મૂળથી લઈને પર્ણ સુધી વહન કરવાનું છે. બરાબર? તો એની જે કોષ દિવાલની રચના છે એ લિગ્નોસેલ્યુલોઝની બને છે. ખાસ યાદ રાખજો, લિગ્નોસેલ્યુલોઝ. અને એના કારણે ખૂબ ઊંચાઈ સુધીનું અંતર હોય તો પણ પાણી સરળતાથી, ખનિજ ક્ષાર સરળતાથી પોતે ખૂબ ઊંચાઈ સુધી પહોંચાડી શકે છે. આમ વિભેદન દરમિયાન માત્ર કહેવાનો મુદ્દો એ છે કે કોષ દિવાલ, કોષ, એમની રચના, આ બધામાં શું થાય છે? ફેરફાર થતો જાય છે. ઓકે. હવે આપણે ભણીએ છીએ નિર્વિભેદન. તો જોજો, વિભેદિત થયેલા કોષ કેટલીક અવસ્થામાં વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે. આપણે હમણાં જ જોયું કે જે વિભેદન થાય છે એ વિભેદન પામેલા કોષો કેટલીક અવસ્થામાં વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે, પરંતુ તે પુનઃ પ્રાપ્ત કરી શકે છે, જેને નિર્વિભેદન કહે છે. જોજો, પહેલા આપણે શું જોયું? માત્ર વિભેદન. વિભેદન એટલે શું? તો કે વિભાજન પામતા કોષમાંથી કોષ અલગ થયા, જેનું કાર્ય નક્કી થયું, એને આપણે કીધું વિભેદન. બરાબર? પછી આપણે શું થયું? નિર્વિભેદન. બરાબર? એનું તો કે વિભાજન પામતા કોષમાંથી અમુક કોષ અલગ થયા અને વિભેદન પામ્યા. બરાબર? અને એ વિભેદન પામેલા કોષમાંથી એની પાસે વિભાજન ક્ષમતા ગુમાવી હતી, પણ જરૂર પડી ત્યારે વિભાજન ક્ષમતા હાજર થઈ. ભલે પોતે વિભાજન પામી અને વિભાજન પામેલા કોષમાંથી વિભેદન પામ્યા. વિભેદન પામે એટલે ક્ષમતા વિભાજનની ગુમાવાઈ જાય. બરાબર? એના કાર્ય જ નક્કી થઈ જાય.
હવે આ જે કોષ છે વિભેદન, વિભેદન એટલે શું? તો કે વિભાજન પામતા કોષમાંથી અલગ થયા, એનું કાર્ય નક્કી થઈ ગયું. સમજો ખાસ, કાર્ય નક્કી થઈ ગયું એ વિભેદન. હવે એમનામાં વિભાજન ક્ષમતા બંધ થઈ ગઈ. પણ નિર્વિભેદન કોને કહેવાય? તો કે વિભાજનમાંથી વિભેદન પામેલા કોષ જેનામાં વિભાજનની ક્ષમતા બંધ થઈ ગઈ હોય પણ જરૂર પડે તો પાછી પ્રાપ્ત થાય, બરાબર, વિભાજન પુનઃ પ્રાપ્ત થઈ શકે છે. રેડી? આને કહેવાય નિર્વિભેદન. જોજો ભાઈ, પહેલો ટોપિક વિભેદન, બીજો ટોપિક નિર્વિભેદન. વિભેદન એટલે શું? તો કે વિભાજન પામતા કોષમાંથી કોષ અલગ થયા, કોષ અલગ થયા. હવે ઈ અલગ થયેલા કોષનું કાર્ય નક્કી થઈ ગયું પણ વિભાજન પામશે નહીં, જેને કહેવાય વિભેદન. બીજું આવ્યું પુનર્વિભેદન. વિભેદન પામતા કોષમાંથી કોષ અલગ થયા, શરૂઆતમાં વિભાજન પામી શકે નહીં, પણ જો એ કોષને જરૂર પડે તો પોતે પોતાની વિભાજન પામવાની ક્ષમતા ક્યારેક ધારણ કરી શકે છે. આવા વિભેદન પામેલા કોષ કાયમી વિભાજનની ક્ષમતા ગુમાવે. નિર્વિભેદન પામેલા કોષ ટૂંક સમય માટે વિભાજનની ક્ષમતા ગુમાવે પણ જરૂર પડે તો વિભાજન કરી શકે છે. આ બે વચ્ચેનો મુખ્ય તફાવત. દાખલા તરીકે આની અંદર આપણે એક્ઝામ્પલ લઈએ તો એને કહેવાય આંતરપુલીય એધા અને ત્વક્ષૈધા. ત્વક્ષૈધા એટલે સાદી ભાષામાં છાલ, બરાબર. પણ બાળકો, આ જે શબ્દ જે છે એ તમારે વધુ માહિતી ચેપ્ટર નંબર 6 માં આવશે. આંતરપુલીય એધા એટલે શું? આંતર એટલે વચ્ચે, પુલીય એટલે વાહી પુલ, એધા એટલે વન ટાઈપ ઓફ વોલ, દિવાલ, કે જ્યાં જલવાહક પેશી અને અનવાહક પેશી એ બંને પેશીઓ વચ્ચે દિવાલ, એટલે એને કહેવાય આ વાહી પુલ કહેવાય. આખાને શું કહેવાય? વાહી પુલ, બરાબર. એમાં એક બાજુ જલવાહક પેશી હોય, એક બાજુ અનવાહક પેશી હોય અને બંને પેશી વચ્ચેની એક દિવાલ, એટલે એને કહેવાય એધા અથવા આંતરપુલીય એધા, બરાબર ને? આખાને કહેવાય વાહી પુલ. એવી રીતે ત્વક્ષૈધા. ત્વક્ષૈધા તમે જોયેલી જ છે. મોટું દળદાર પ્રકાંડ અને થડ ધરાવતું મૂળભૂત પ્રકાંડ હોય, જેમ કે ખૂબ ઉંમર ધરાવતો લીમડો હોય. લીમડાની દિવાલ જે છે પ્રકાંડની, એના ઉપર આમ ઉખડી શકે એવા ભાગ તમે જોયા હશે, એના છાલ. એ શેના પરિણામે? ત્વક્ષૈધાના. વધુ માહિતી માટે ચેપ્ટર 6 નો છેલ્લો પેજનો વિભાગ જે છે એની અંદર આવશે, ત્યારે આપણે એની ચર્ચા જોઈ લેશું, બરાબર. તો હાલ પૂરતું એટલું યાદ રાખીએ છીએ, બરાબર. હવે ત્રીજો મુદ્દો જોજો ભાઈ, ખાસ સમજો બાળકો. ત્રીજો મુદ્દો છે પુનઃ વિભેદન. રેડી? તો જોજો, પુનર્વિભેદન. ઓકે, પુનર્વિભેદનમાં શું છે આપણે ત્રણેય પાછા સમજાવી દેશું. રેડી? ઓકે. કેટલીક વર્ધનશીલ પેશી વિભાજન પામી કોષોની સંખ્યા વધારે છે. એ તો દેખીતી વાત છે કે કોષ વિભાજન પામે એટલે એની સંખ્યા
વધવાની છે, બરાબર. જે ફરીથી વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. જે ફરીથી વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે મતલબ આના જેવું જ. પણ હવે જોજો ખાસ, પરંતુ વિશિષ્ટ કાર્યો કરવા માટે પરિપક્વ બને છે, જેને પુનર્વિભેદન કહે છે. ફોર એક્ઝામ્પલ, દ્વિદળી વનસ્પતિની ગાંઠ. દ્વિદળી વનસ્પતિની મૂળની ગાંઠ અથવા ખાલી ગાંઠ, એટલે સાદી ભાષામાં આપણે લખી નાખીએ દ્વિદળી વનસ્પતિની ગાંઠ. બાળકો, ત્રણેય ટોપિક તમારી સામે હવે ક્લિયર થયા. જોજો ખાસ હો. વિભેદન એટલે શું? તો કે વિભાજન પામતા કોષમાંથી કોષ અલગ પડ્યા, એનું કાર્ય નક્કી થયું, વિભાજનની ક્ષમતા કાયમી ગુમાવી, એને કહેવાય વિભેદન. બીજું નિર્વિભેદન, તો કે વિભાજન પામતા કોષમાંથી કોષ અલગ થયા, એનું કાર્ય નક્કી થયું, ટૂંકા સમય માટે વિભાજનની ક્ષમતા ગુમાવી, જરૂર પડે તો પાછું વિભાજન થઈ શકે છે. પાછું થઈ શકે એટલે જોજો પુનર્વિભેદન નહીં, નિર્વિભેદન. બે વસ્તુ, વિભેદનમાં વિભેદન પામેલા કોષનું વિભાજન કાયમી ગુમાવાઈ જાય. નિર્વિભેદનમાં વિભાજનમાંથી વિભેદન પામેલા કોષનું વિભાજન થવાની ક્ષમતા ટૂંકા સમય માટે ગુમાવે, જરૂર પડે તો પાછા થઈ શકે વિભાજન. પણ પુનર્વિભેદનમાં તો કે વર્ધનશીલ પેશીના વિભાજન પામતા કોષની સંખ્યા વધી, ફરીથી વિભાજનની ક્ષમતા ગુમાવી દીધી, પણ વિશિષ્ટ કાર્ય કરવા માટે પરિપક્વ બને, એને પુનર્વિભેદન કહેવાય. બરાબર. આમાં આપણે લખવું હોય તો પુનર્વિભેદન. તો જોજો કે જેમાં વિભાજન પામતા કોષમાંથી કોષ વિભેદન પામ્યા પછી એની વિભાજન ક્ષમતા દૂર થઈ, પણ એ પરિપક્વ બનવા માટે અને વિશિષ્ટ કાર્ય કરે છે. પરિપક્વ અને વિશિષ્ટ કાર્યો કરે છે, આને કહેવાય પુનર્વિભેદન. જોજો ભાઈ, ત્રણેય વચ્ચે ખાસ નાનો એવો એકમાત્ર તફાવત છે, એક જ માત્ર પાતળી ભેદરેખા. છેલ્લી વખત સમજાવી દઉં છું, હવે જોજો. બરાબર. વિભેદન એટલે શું? તો કે જે કોષ પોતાની સંખ્યામાં વધારો કરે છે એને કહેવાય વિભાજન. વિભાજન પામતા વર્ધમાન કોષોમાંથી કોષનું અલગ થવું અને કાયમી અલગ થયેલા કોષનું કાયમી વિભાજન ગુમાવવું, એને કહેવાય વિભેદન. રેડી? બીજું નિર્વિભેદન. વિભાજન પામતા વર્ધમાન કોષમાંથી અલગ પડેલા વિભેદિત કોષ ટૂંકા સમય માટે શું કરે છે? વિભાજનની ક્ષમતા ગુમાવે છે. જરૂર પડે તો પાછી વિભાજનની ક્ષમતા પુનઃ પ્રાપ્ત થઈ શકે, એને કહેવાય નિર્વિભેદન. અને પુનર્વિભેદનમાં તો કે વિભાજન પામતા કોષમાંથી અલગ કોષ બન્યા, વર્ધમાન કોષમાંથી અલગ બન્યા, એને કીધું વિભેદન. વિભાજનની ક્ષમતા ગુમાવશે. આમાં જોજો પરિપક્વની વાત નથી આવી. જ્યારે વાત પરિપક્વ અને વિશિષ્ટ કાર્ય કરવા માટેના કોષ નક્કી થાય, એને કહેવાય પુનર્વિભેદન. દાખલા તરીકે તમે વિચાર કરો જોઈએ વનસ્પતિની ગાંઠ. ભાઈ, મોટા ભાગે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પર્ણનું છે, પણ ફાફડા થોરમાં લાંબો, ચપટો, દળદાર અને માસલ પ્રકાંડનો ભાગ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. એ પ્રકાંડનું વિશિષ્ટ કાર્ય થયું. એ શું કહેવાય? પુનર્વિભેદન.
મોટા ભાગે આધાર આપવાનું કામ મૂળનું છે, પણ ઈ સ્થાનિક મૂળનું, જમીનની અંદર હોય ઈ, વર્ડની અંદરથી નીકળતા સ્તંભ મૂળ કે મકાઈ અને શેરડીમાંથી નીકળતા અવલંબન મૂળ, ઈ અસ્થાનિક મૂળ છે, જે પરિપક્વતા અને વિશિષ્ટ કાર્ય કરવા માટે શું પામ્યા છે? પુનર્વિભેદન. મોટા ભાગે ખોરાકનું જમાવટ કરવાનું, ખોરાકનો સંગ્રહ કરવાનું કામ મૂળનું નથી, પણ અમુક વનસ્પતિના મૂળ જેમ કે ગાજર, બીટ, અમુકના પ્રકાંડ જેમ કે બટાટા, આદુ, હળદર, સુરણ, આ બધામાં વિશિષ્ટ કાર્ય કરવા માટેના જે કાંઈ પણ અનુકૂલનો તૈયાર થયા છે એને કહેવાય પુનર્વિભેદન. ખ્યાલ આવ્યો બાળકો? તો આ છે ત્રણેય વસ્તુ. રેડી? અને અહીંયા આપણો જે પાઠ છે એના મૂળભૂત બે વિભાગ, એક વૃદ્ધિ અને એક વિકાસ. એમાંનો વૃદ્ધિ વાળો ટોપિક પૂરો થાય છે, વિકાસ વાળો ટોપિક હવે શરૂ થાય છે. ઓકે? ચલો જોઈએ હવે આગળ. વનસ્પતિ વૃદ્ધિ અને વનસ્પતિ વિકાસ એવો આપણો પાઠ છે જેમાં વનસ્પતિ વૃદ્ધિ પૂર્ણ થયેલી છે અને હવે શરૂ થઈ છે વિકાસ. વિકાસ કેવો થયો બાળકો? ગાંડો થયો. બરાબર? વિકાસ ગાંડો થયો. વિકાસ એટલે શું? તો કે સાદી ભાષામાં વાત કરીએ તો એક સજીવના, કોઈ પણ એક સજીવ, એનું જે જીવન ચક્ર છે એમાં આવતા બધા જ પરિવર્તનો, એક સજીવના જીવન ચક્રમાં આવતા બધા જ પરિવર્તનોનો સરવાળો, ઘરવાળો નહીં હો, જોજો, ધીરે ધીરે, સરવાળો પ્લસ. ઓકે, તો વિકાસ કોને કહેવાય? તો કે એક સજીવના જીવન ચક્રમાં આવતા તમામ પ્રકારના પરિવર્તનો. હવે જીવન ચક્ર એટલે લાઈફ સાયકલ, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? લાઈફ સાયકલ. પણ હવે વિચારજો બાળકો, એને આપણે તો શીખવાનું છે વનસ્પતિમાં વિકાસ. તો છે શું? તો કે વનસ્પતિના બીજના બીજાંકુરણથી લઈ અને જીર્ણતા સુધીના જોવા મળતી તમામ અવસ્થાઓ નો સરવાળો, જે વનસ્પતિ પેશી અને અવયવોને લાગુ પડે છે. તો વનસ્પતિના બીજનું બીજાંકુરણ આપણે આ પાઠના પહેલા લેક્ચરમાં ભણ્યા. ત્યાંથી લઈને જીર્ણતા સુધી. વિદ્યાર્થી મિત્રો, જીર્ણતા એટલે એને કહેવાય વૃદ્ધાવસ્થા. બરાબર? વનસ્પતિ પણ વૃદ્ધ થાય છે ને? હા કે ના? વનસ્પતિમાં કોષ બને, કોષમાંથી અંગ બને, પેશી બને, છેલ્લે પેશી નાશ પામે, છેલ્લે આખી વનસ્પતિ નાશ પામે, નવું પર્ણ આવે, પર્ણ પરિપક્વ બને, ભરપૂર પ્રકાશ સંશ્લેષણ કરે, છેલ્લે પર્ણ પીળું પડી જાય ને છેલ્લે શું થાય? પર્ણ પીળું પડવું. હા, ઘણી વનસ્પતિમાં પીળા પર્ણ ખરતા હોય ને, તો ઈ પર્ણ પીળા પડવાની ઘટનાને આપણે જોઈએ તો આ એક્સ્ટ્રા ટોપિક છે, એને આપણે કહેવાય ક્લોરોસિસ. શું કહેવાય? વનસ્પતિમાં પર્ણ પીળા પડવાની ઘટનાને ક્લોરોસિસ તરીકે ઓળખાય છે. સમજ્યા? ઓકે, એક્સ્ટ્રા ટોપિક છે.
તો વનસ્પતિમાં બીજના બીજાંકુરણથી લઈ અને જીર્ણતા સુધીનો જે કાંઈ અવસ્થાઓનો સરવાળો છે એને આપણે શું કહેવાય? તો કે વનસ્પતિનો વિકાસ. અને એમાં વનસ્પતિની પેશી અને વનસ્પતિમાં અવયવોમાં સૌથી વધુ શું થાય છે? ફેરફાર. બરાબર. હજી આગળ સાદી ભાષામાં સંપૂર્ણપણે કહીએ તો વિકાસ એટલે વૃદ્ધિ અને વિભેદન બંને. બરાબર. વૃદ્ધિ થાય ક્યારે? જ્યારે કોષની વિભાજન થાય. 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, 16 માંથી 32, 32 માં 64, છેલ્લે 128, 256, 512, 1024, 2048, 4096 કોષ વધતા ગયા. કોષ વધતા ગયા એટલે એનું કદ વધ્યું. કદ વધ્યું એને આપણે કીધું વૃદ્ધિ. પણ એમાંથી અમુક કોષ અલગ પડતા ગયા, એના કાર્ય નક્કી થતા ગયા, એને કીધું વિભેદન. એટલે વિકાસને સાદી ભાષામાં જો વર્ણવવું હોય તો વનસ્પતિમાં જોવા મળતી વૃદ્ધિની ઘટના અને વિભેદનની ક્રિયા બંનેનો સરવાળો એને કહેવાય, ક્યાં નામથી ઓળખાય? સાદી ભાષામાં વિકાસ. બરાબર. ખ્યાલ આવ્યો? ઓકે. પછી બાળકો છે તમારી બુકની અંદર એક મુદ્દો પ્લાસ્ટિસિટી. શું આપેલું છે? પ્લાસ્ટિસિટી. લગભગ મારા ખ્યાલથી જો હું ભૂલતો ન હોઉં તો તમારી ટેક્સ્ટ બુકમાં એના કાઉન્સની અંદર આપ્યું હશે સુઘટ્યતા. શું છે બાળકો? શું બધી વનસ્પતિના અનુકૂલનો સરખા છે? નહીં. દુનિયામાં રહેતા દરેક વ્યક્તિઓના અનુકૂલનો સરખા છે? નહીં. દરેક પ્રાણીઓના અનુકૂલનો સરખા છે? નહીં. તો મહત્વનો મુદ્દો એ છે કે જે વનસ્પતિ હોય એ વનસ્પતિ પોતાની આજુબાજુના પર્યાવરણ સાથે અને પર્યાવરણ પ્રત્યે પ્રતિક્રિયા આપવા માટે જે વિવિધ સ્તરે પોતાનામાં ફેરફાર દર્શાવે છે એવી વનસ્પતિની ક્રિયાવિધિને સુઘટ્યતા કે પ્લાસ્ટિસિટી કહેવાય. હું શું બોલ્યો? ખાસ ખ્યાલ રાખજો. ઓકે, સમજો. દરેક વનસ્પતિ અલગ અલગ વાતાવરણમાં રહે છે, પર્યાવરણમાં રહે છે અને દરેકના અનુકૂલન અલગ અલગ છે. તો જોજો, જે વનસ્પતિ પોતાની આજુબાજુના પર્યાવરણ પ્રત્યે આવેલા વિવિધ ઘટકો પ્રત્યે જે પ્રતિક્રિયા આપે છે એ પ્રતિક્રિયા માટે અનુકૂલનો વિકસાવેલા હોય એ વનસ્પતિના અનુકૂલનને કહેવાય છે સુઘટ્યતા કે પ્લાસ્ટિસિટી. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? રણ વિસ્તારમાં રહેતી હોય વનસ્પતિ કાંટાળી હશે. કાં તો કે જો કાંટા ન હોય તો પર્ણનું રૂપાંતરણ કાંટામાં ન થાય. મતલબ પર્ણ એમનેમ રહે તો પર્ણમાંથી બાષ્પોત્સર્જન થાય. એક તો રણમાં પાણી મળતું નથી, જે છે એમાં ને એમાં એને બચાવવાનું છે, એટલે પર્ણનું રૂપાંતર કેમાં કરી નાખે? કાંટામાં. ખ્યાલ આવ્યો? તો આને કહેવાય વનસ્પતિની પર્યાવરણ પ્રત્યેના પ્રતિક્રિયાઓ આપવા માટેના અનુકૂલનોની રચના, એને કહેવાય પ્લાસ્ટિસિટી. હવે હમણાં આપણે કહેતા હતા અલગ અલગ કાર્ય કરવા માટે નક્કી થાય વિભેદન. તો એમાંનું એક વિભેદન એના શરીરમાં સરસ મજાનું કાંટા રૂપે પણ છે, થોર્ન. બરાબર. તો એ શું થયું? પ્લાસ્ટિસિટી, મતલબ વિભેદન થયું ને કાંટામાં. વિભાજન પામતા કોષમાંથી વિભેદન થયું કાંટામાં, તો એ વૃદ્ધિ સાથે જોડાયેલી ઘટના છે. આવા ઘણા બધા ઉદાહરણ છે. તો પ્લાસ્ટિસિટીનું પહેલું ઉદાહરણ આપણે લઈએ છીએ. દાખલા તરીકે કપાસ, કોથમીર, ધાણા, લાર્કસ્પર નામની વનસ્પતિ આવે છે હો બાળકો. કપાસ, કોથમીર, ધાણા અને લાર્કસ્પર.
માં તરુણાવસ્થા અને યુવા અવસ્થામાં જોવા મળતા પર્ણની ભિન્નતા. બરાબર. કારણ તો કે પ્લાસ્ટિસિટી થઈ, સુઘટ્યતા થઈ. શું તમે કોઈ કોથમીર છે અથવા ધાણા, આપણા ઘરે આખા ધાણા હોય, ધાણા દાળ નહીં, ધાણા, બરાબર, ઈ ધાણાને વાવજો. જ્યારે એ તરુણા અવસ્થા હોય ત્યારે એની પર્ણ જોઈ લેજો, અને જ્યારે એ પરિપક્વ થાય ત્યારે એના પર્ણ જોજો. તરુણા અવસ્થામાં એના પર્ણ ખૂબ ટૂંકા, પાતળા, નાના. યુવા અવસ્થામાં એના પર્ણ પરિપક્વ, પુનર્વિભેદન, બરાબર, પરિપક્વ. તો એના પર્ણમાં વિસમાનતા હશે એટલે એને કહેવાય પર્ણની વિષમપર્ણિતા. સમાન પર્ણ રહેતા નથી. તરુણાવસ્થામાં અલગ હોય અને યુવા અવસ્થામાં પણ કેવા હોય? અલગ. એટલે એને કહેવાય વિષમપર્ણિતા. એવી જ રીતે બાળકો બીજો મુદ્દો જોઈએ તો એક બટરકપ નામની વનસ્પતિ. કઈ? બટરકપ. તેમાં સ્થલજ અને જલજ વનસ્પતિના વસવાટમાં, સ્થલજ અને જલજ વસવાટમાં જોવા મળતી પર્ણોની વિષમપર્ણિતા. કેમ? તો પહેલા ઉદાહરણમાં જુઓ, જ્યારે દાખલા તરીકે ધાણા તરુણાવસ્થામાં છે તો પર્યાવરણ પ્રત્યે એના અનુકૂલનો અલગ હશે, અને ધાણા જ્યારે યુવા અવસ્થામાં છે ત્યારે એના અનુકૂલન અલગ હશે, એટલે એને કહેવાય પ્લાસ્ટિસિટી, સુઘટ્યતા. એમ બટરકપ નામની વનસ્પતિ જમીન પર રહે, સ્થળજ એટલે સ્થળ પર, જમીન પર રહે, તો જમીન પર પણ એમના અનુકૂલનો અલગ હોવાથી એના પર્ણની રચના કંઈક અલગ જોવા મળશે. અને પાણીમાં હોય ત્યારે એની અલગ રચના જોવા મળશે, કારણ કે જમીન પરના અનુકૂલનો અલગ અને પાણીના જલજ અનુકૂલનો અલગ. બરાબર ને? ખ્યાલ આવ્યો? આમ દરેક વનસ્પતિમાં મોટા ભાગે કપાસ, કોથમીર, ધાણા અને લાર્કસ્પર તેમજ બટરકપ જેવી વનસ્પતિઓમાં તેના પર્યાવરણની અંદર જોવા મળતા જે ઘટકો પ્રત્યે પ્રતિક્રિયા આપવાની થાય ત્યારે એના અનુકૂલનોમાં ફેરફાર થાય એને કહેવાય પ્લાસ્ટિસિટી અથવા સુઘટ્યતા. તો વિકાસની અંદર આવા મુદ્દાઓને ધ્યાનમાં રાખવું. બરાબર. બીજું બાળકો, હાવ ટૂંકમાં વાત કરીએ આપણે તો વનસ્પતિની વૃદ્ધિ છે એ તો આપણે પૂર્ણાહુતિ કરી નાખી, બરાબર, પણ વનસ્પતિનો જે વિકાસ છે તે બાહ્ય અને આંતરિક પરિબળો પર પણ આધાર રાખે છે. વનસ્પતિનો વિકાસ બાહ્ય અને આંતરિક પરિબળો પર આધાર રાખે છે. કેવા? તો કે આપણે પહેલા એના આંતરિક પરિબળો પર નજર ફેરવીએ. બરાબર. કેવા? તો કે પહેલું એનું પરિબળ છે જનીનિક. કેવું? જનીનિક. જો વનસ્પતિનું બીજ અને બીજનું બંધારણ અને બીજના બંધારણમાં ભાગ ભજવતા એના ડીએનએ પરફેક્ટ હશે તો એ બીજના અંકુરણથી લઈ અને છેલ્લે જીર્ણતા સુધી એટલે વૃદ્ધાવસ્થા સુધી વનસ્પતિની ઊંચાઈ સારામાં સારી હશે, જાડાઈ સારામાં સારી હશે, લંબાઈ સારી હશે, એના પર્ણ સારા હશે, એના પુષ્પ સારા હશે, વધુ પ્રકાશ સંશ્લેષણ હશે, વધુ વિભાજન અને વધુ વિભેદન થશે, જેથી એના બધા કાર્ય સરખા હશે, પુષ્પમાં સરખી રીતે ફલન થશે અને સારામાં સારી રીતે ફળ પણ આવશે. તો થયું કે નહીં વિકાસ?
બરાબર. તો વનસ્પતિ જનીનિક રીતે પરફેક્ટ હોવી બીજ જરૂરી છે. બીજું, એના આંતરિક પરિબળોમાં સૌથી અગત્યનો ભાગ હોય કે જે વિકાસ ઉપર સારામાં સારી અસર દર્શાવે છે, હું તો એમ કહું છું વન ઓફ ધ બેસ્ટ અસર, તો એ છે વનસ્પતિના વૃદ્ધિ નિયામકો, જેને આપણે હવે બાળકો ઓળખશું PGRS. એસ નાનો દોર્યો નાનો લખ્યો કારણ કે બહુવચન છે. PGRS જેનો અર્થ થાય છે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ. ક્યાં નામથી ઓળખાય? પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ. PGR અને બહુવચન છે એટલે એને કહેવાય વૃદ્ધિ નિયામકો. સાદી ભાષામાં કહીએ તો વનસ્પતિના અંતઃસ્ત્રાવો. ભાઈ તમારા અને મારા શરીરમાં ગ્રોથ હોર્મોન વધે તો આપણો ગ્રોથ વધે, બરાબર ને? જાડા થાય, ઊંચા થાય, વગેરે વગેરે. આપણામાં મેલેનિન નામનો અંતઃસ્ત્રાવ વધી જાય તો કાળા થઈ જાય, કલર જાય તો પૈસા પાછા. અને મેલેનિન હાવ એટલે હાવ વધે જ નહીં તો ઇંગ્લેન્ડની બુરીઓ ટૂંકી પડે. હા, મતલબ કહેવાનો મારો મતલબ એ છે કે આપણા શરીરમાં જેમ અંતઃસ્ત્રાવો ભાગ ભજવે છે એમ વનસ્પતિ શરીરમાં પણ અંતઃસ્ત્રાવો ભાગ ભજવે છે. તો કેવા કેવા? દાખલા તરીકે એમની અંદર ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન, બરાબર, ઇથિલિન અને પાંચમું ABA મતલબ એબ્સિસિક એસિડ. આ પાંચે પાંચ અંતઃસ્ત્રાવો વિશે આપણે સંપૂર્ણ ડિટેલમાં હવે પછી આખો પાઠ છે એમાં ભણવાનું થશે. તો વનસ્પતિની વિકાસની ક્રિયા માટે આંતરિક પરિબળો ક્યાં ક્યાં છે? તો કે પહેલું જનીની અને બીજું વનસ્પતિના પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ એટલે વૃદ્ધિ નિયામકો. વનસ્પતિના અંતઃસ્ત્રાવ કુલ 5: ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન, ઇથિલિન અને એબ્સિસિક એસિડ. તો શું બહારના જે પરિબળો છે એ વનસ્પતિના વિકાસ પર ભાગ ભજવે છે? બહારના પરિબળો વનસ્પતિના વિકાસ પર ભાગ ભજવે છે. હા, ક્યાં ક્યાં? તો કે પ્રકાશ, પાણી, બરાબર, પછી તો કે તાપમાન. યાદ કરો તો મેં તમને કીધું હતું. શું કીધું હતું? કે જ્યારે બીજને 28 થી 30 અંશ સેલ્સિયસ તાપમાન મળે તો જ બીજ ઉગી નીકળે. ત્રીજા લેક્ચરનો છેલ્લો ટોપિક, લાસ્ટ લેક્ચરનો કીધું હતું ને, બરાબર. એમ પ્રકાશ દ્વારા પ્રકાશ સંશ્લેષણ થાય છે, પણ ક્યારે? જ્યારે સૂર્યપ્રકાશના કિરણોની તરંગ લંબાઈ 400 થી 700 નેનોમીટરના તરંગ લંબાઈ વાળા પ્રકાશના કિરણ હોય ત્યારે જ. તો પ્રકાશ ભાગ ભજવે કે નહીં? જો પ્રકાશ સંશ્લેષણ ન થાત તો ખોરાક ના બનત, તો ઉર્જા કોઈને ન મળત, તો સજીવ સૃષ્ટિ હોત જ નહીં. મતલબ વન ઓફ ધ મોસ્ટ IMP ઇઝ પકો. પ્રકાશ, બરાબર. સૂર્યનારાયણ ભગવાન કી જય. પાણી પણ મહત્વનું છે જ. તમે લોકો 11મા પાઠમાં આ શ્રુતિ ભણશો અને ભણી ગયા છો અથવા ભણશો, બરાબર. તાપમાન પણ ભાગ ભજવે. ચોથું ઓક્સિજન ચયાપચય ક્રિયાવિધિ માટે જરૂરી છે, તો જ સજીવમાં ATP ઉર્જા ઉત્પન્ન થાય, બરાબર. એવી રીતે પાંચમું જોઈએ તો વનસ્પતિના વિકાસ માટે બાહ્ય પરિબળો તરીકે એની અંદર
અલગ અલગ પ્રકારના ખનિજ પોષક તત્વો અથવા ખનિજ ક્ષારો એ પણ જરૂરી છે. તો આ 5 ઘટકો છે એ બાહ્ય પરિબળ છે અને આ 2 ઘટકો છે વનસ્પતિના વિકાસ માટે ભાગ ભજવતા આંતરિક પરિબળો છે. આ બધામાંથી હવે આખા પાઠમાં આપણે જે કંઈ શીખવાનું છે એ વિભાગ કયો છે તો કે વનસ્પતિમાં વિકાસ વિકાસ વિકાસ. બોલો તો વિકાસ ગાંડો થયો. બરાબર. અને હવે પછીના જે મુદ્દાઓમાં ભણવાનું આવશે એમાં આ જ આવશે. આ એટલે કે વનસ્પતિના વૃદ્ધિના નિયામકો. શોર્ટ નેમ યાદ રાખજો PGRS અને એનાથી વધુ યાદ રાખજો એનું ફૂલ નેમ. P મતલબ પ્લાન્ટ, ગ્રોથ મતલબ G અને R મતલબ રેગ્યુલેટર્સ બહુવચન છે. વૃદ્ધિ નિયામક એટલે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, વનસ્પતિ અંતઃસ્ત્રાવ અને એમાં આવે છે ઓક્સિન, જિબરેલિન, સાઇટોકાઇનિન, ઇથિલિન અને એબ્સિસિક એસિડ. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો લેક્ચર નંબર 4 આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં લેક્ચર નંબર 5 ની શરૂઆત થશે અને બધી માહિતી હવે વનસ્પતિના વૃદ્ધિ નિયામક એટલે કે 5 અંતઃસ્ત્રાવો વિશેની આવશે. રેડી? તો ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત. એવરીવેર ઇઝ બાયોલોજી.